જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે હિંમતનગર જિલ્લા એટલે કે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પલાચર ગામે આવ્યા છીએ. આપણે અજયભાઈનો વિડીયો મગફળીનો બનાવ્યો. અજયભાઈ ખૂબ ખેડૂત આગેવાન અને હોશિયાર ખેડૂત છે. અજયભાઈએ ટૂંકમાં ગઈ વર્ષે બટેટામાં ઉપયોગ કર્યો હતો, આ વર્ષે મગફળીમાં ઉપયોગ કર્યો હતો, એનો આપણે વિડીયો બનાવ્યો. હવે મહત્વની વાત અજયભાઈ આપણે બીજી કરશે. અજયભાઈ, એક તમે મને ખાલી એવું કહેતા હતા કે મારે લીંબુડી વાવેલી હતી. આમ તમે તમારા હાથથી નિશાની કરીને સમજાવો તો લીંબુડી જયારે તમે વાવી અને ગ્રીન ઇન્ડિયા આપ્યા પહેલા કેવી હતી? મેં એપ્રિલ મહિના અંદર જયારે ગરમી ચાલુ હતી બિલકુલ લીંબુડી આવડી હતી નોની. એ વખતે મેં કૂડ કરી પાણી લગાવી અને પાછું એ અંદર નોખીને પાણી વાળી દીધું. ઓકે. પછી લગભગ એક 20 દિવસ થયા અને આખી લીંબુડી આટલા ઇંચ આવડી મોટી થઈ ગઈ. એટલી બધી ગ્રીન હરી પકડો ને ન પૂછો વાત. પછી મેં કીધું ચલો વાંધો નહીં. પાછી થોડી એક બીજા 2 ખોબા જેવું નાખ્યું અને એ પછી 1.5 મહિના પછી મેં એ લીંબુડીને જોઈ અને મેં એનો વિડીયો બનાવ્યો હતો. એ લીંબુડી વિડીયો આપણે આમાં સાથે મૂકશું. એ લીંબુડી આખી એક પોખાની અંદર આખી ફેલાઈ ગઈ, આજુબાજુ જગ્યાએ અને એટલી બધી ગ્રીનહરી છે ને ન પૂછો વાત. અંદર થી હવાની હવર જવર થયું જુઓ ને એ બી નથી એટલી ઘાટા પકડી. અને બાગાયતી પાક હોય કે કોઈ પણ ખેતી હોય એની અંદર તમે ગ્રીન ઇન્ડિયા જેટલું વાપરો ને એટલે તમારી જમીન સુધરવાની છે 110%. રાઈટ. અને હું તો દરેક ખેડૂત મિત્રોને ખાસ એ જ જણાવવા માંગુ છું કે તમે ઝેર મુક્ત થશો ને તો તમારી આવનારી પેઢી બચશે 100%. કેન્સર ના બધા રોગો પાવરફુલ ચાલતું. કેન્સર, નપુંસકતા, તમને કહી દઉં કે એક ગામમાં 5 દીકરા દીકરીઓ પૈણા હોય ને તો એકનો તો બાળક જ નથી થતો. એટલે આ બધી ગંભીર બાબતો બહુ છે. પણ સમય અંતર જતા તમારા જેવા બે ચાર ખેડૂત ગામડી હશે તો આખા ગામને સુધારવાનો પ્રયાસ કરશે, એનો જશ મળશે. બીજું કે આમાંથી ઝેર મુક્ત થશે અને જે ખેડૂતો મગફળીમાં વાવે છે અને જેને આના ફાયદા મળ્યા છે તો તમારા માલઢોર ઝેરમાંથી બચશે. તમારા માલઢોરના પેટમાં જે દૂધ બને છે કે ગાય છે, ભેંસ છે, એના પેટમાં જે દૂધ બને એમાંથી તમને ઝેરમાંથી મુક્તિ મળશે. બીજું તમારું માલઢોરે ઝેર ખાતું બંધ થશે. તો બીજું અજયભાઈ નો તમે કોન્ટેક્ટ કરતા રહેજો. દરેક ખેડૂત મિત્રોને મારી ખાસ વિનંતી છે. લગભગ તમે જયારે વિડીયો મારો મૂક્યો, મેં અહીંથી મોકલાયો હતો, લગભગ 10 ખેડૂત નો ફોન આવી ગયા છે મારી જોડે. મેં એમને બધું સમજાવ્યું હશે. બીજા નંબરની અંદર કદાચ કોઈ ખેડૂત મિત્રએ ફોન કર્યો, હું રિસીવ ના કરી શક્યો અને મેં એમ કીધું હોય કે હું કામમાં અંદર બીજી જોઉં તો રાતે શાંતિથી ફોન કરજો. હું 100% તમને માર્ગદર્શન જે છે એ બધું જ આપી જઈશ. ચોક્કસ. અજયભાઈ પાસેથી માર્ગદર્શન મેળવવા જેવું છે એટલે દરેક ખેડૂત મિત્રો અજયભાઈને ફોન કરજો. અજયભાઈ પાસે માહિતી મેળવજો ગ્રીન ઇન્ડિયા ખાતર કેવા પ્રકારનો આવે. અને અજયભાઈના જે લીંબુડીની વાત છે એ વિડીયો આમાં સાથે મૂકશું. તો દરેક ખેડૂત મિત્રો ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો અને ઝેર મુક્ત ખેતી કરો.